નમસ્કાર. ટાટ એચએસની તૈયારીઓમાં આજે આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં વ્યક્તિગત ભિન્નતાઓ વિશે સમજૂતી લઈએ. તો આપણે જોઈએ તો જ્યારે વર્ગખંડમાં જઈએ તો આપણે એ જ નોટિસ કરીએ છીએ કે દરેક બાળક જે છે શારીરિક રીતે, માનસિક રીતે, આવેગિક રીતે, સામાજિક રીતે એની અંદર ઘણા બધા અલગ અલગ તફાવત જોવા મળે છે અને એને જ કહેવામાં આવે છે વ્યક્તિગત ભિન્નતાઓ. વ્યક્તિગત ભિન્નતાઓ વિશે વાત કરીએ તો ખાસ શિક્ષણ સાથીઓ હોય, મનોવૈજ્ઞાનિક હોય, એમાં BF સ્કિનર, એના સિવાય વાત કરીએ તો ટાઈલર, ગુણવત્ત શાહ, આ બધાએ અલગ અલગ વાત રજૂ કરી છે. એના વિશે પણ આ વિડીયોમાં આપણે સમજૂતી લઈશું. તો ચલો આપણે ચાલુ કરીએ. વ્યક્તિગત ભિન્નતાઓ. અહીંયા ફોટો જે આપ્યો છે BF સ્કિનરનો છે, ગુણવત્ત શાહનો છે. આ ગુણવત્ત શાહ, સ્કિનર અને ટાઈલરના અગત્યના જે વિચારો છે એ પણ આ ટોપિકની અંદર મેં આવરી લીધા છે. પહેલા આપણે સમજીએ વ્યક્તિગત ભિન્નતા એટલે શું. તો કોઈ પણ બે વ્યક્તિઓ વચ્ચે, બે વ્યક્તિ કોઈ પણ હોય એની અંદર તમે જોશો ને તો શારીરિક રીતે અલગ અલગ ફેરફાર જોવા મળશે. માનસિક રીતે પણ અલગ જોવા મળશે કે કોઈની કોઈનો બુદ્ધિઆંક જે છે ઊંચો હોય, કોઈનો ઓછો હોય. માનસિક, આવેગિક કે સામાજિક રીતે જોવા મળતા તફાવતને વ્યક્તિગત ભિન્નતા કહેવાય છે. મનોવિજ્ઞાનમાં ફ્રાન્સિસ ગાલ્ટન, આ જે ગાલ્ટન છે ને એ વ્યક્તિગત ભિન્નતાના પ્રેરક કહેવાય છે, પ્રણેતા માનવામાં આવે છે. વ્યક્તિગત ભિન્નતાના મુખ્ય પ્રકારો આપણે જોઈએ કે વર્ગખંડમાં તમને મુખ્યત્વે આ પ્રકારના તફાવતો જોવા મળશે. શારીરિક રીતે ભિન્નતા જોઈએ ને તો કોઈ પણ વર્ગખંડની અંદર જઈએ તો કોઈ બાળક જે છે ઊંચાઈમાં ઊંચો હોય, કોઈ નીચું હોય, બરાબર. કોઈ જે છે ને ભણવામાં હોશિયાર હોય, કોઈનો વજન વધુ હોય, કોઈનું ઓછું હોય, રંગ કોઈ કાળો, કોઈ ધોળો. શારીરિક બાંધો અને દ્રષ્ટિ કે સાંભળવાની ક્ષમતામાં તફાવત જોવા મળશે. બૌદ્ધિક ભિન્નતા એની જોઈએ તો દરેક બાળકનો જે બુદ્ધિઆંક IQ લેવલ છે ને એ અલગ અલગ હોય છે. કોઈ પ્રતિભાશાળી હોય, કોઈ સામાન્ય બુદ્ધિઆંક હોય, કોઈ સરેરાશ બુદ્ધિમાં આવતું હોય, કોઈ પ્રતિભાશાળી હોય તો કોઈ મંદ બુદ્ધિ હોય કે સરેરાશ હોય. રસ અને એની અભિરુચિ જોઈએ તો દરેક વિદ્યાર્થીને ગમતા વિષયો અને પ્રવૃત્તિઓ અલગ અલગ હોય. આપણે વર્ગખંડની અંદર જ્યારે પ્રવેશીએ તો દેખીએ છીએ કે વર્ગખંડની અંદર ભણાવતી વખતે આપણને ધીમે ધીમે અનુભૂતિ થાય છે કે કોઈ બાળકને ચિત્રકલામાં રસ છે, કોઈને રમતગમત ક્ષેત્રે રસ છે, કોઈને ભણવામાં રુચિ છે. અભિયોગ્યતા, કોઈને ગણિતમાં ફાવટ હોય તો કોઈને સંગીત કે ચિત્રકલામાં પણ હોય. વ્યક્તિના તફાવતો અંતર્મુખી અને બહિર્મુખી સ્વભાવ એનો જોવા મળતો હોય છે. વ્યક્તિગત ભિન્નતાના કારણો શું છે તો એ જોઈએ કે શા માટે બાળકો એકબીજાથી અલગ હોય છે ને તેના મુખ્ય બે પરિબળો છે. એમાં એક પહેલું પરિબળ જે છે ને એ લાગુ પડે છે એક તો વારસો અને બીજું પરિબળ જે છે ને એ પર્યાવરણ. તો વારસો, જનીનો દ્વારા મળતા શારીરિક અને માનસિક ગુણ એ જનીનો દ્વારા મળે છે. પર્યાવરણ, આસપાસનું વાતાવરણ, શિક્ષણ અને સામાજિક અનુભવ. મહત્વનો મુદ્દો જોઈએ તો વિકાસ એ વારસો અને પર્યાવરણનો ગુણાકાર છે. હવે વ્યક્તિગત ભિન્નતાના મુખ્ય ક્ષેત્રો જોઈએ આપણે તો એમાં ક્ષેત્ર અને એની વિગત આપી છે. બૌદ્ધિક સ્તર, તો અમુક બાળકો જે છે ને એ ક્ષતિગ્રસ્ત, IQ લેવલ એનું જે છે ને 70 થી ઓછું હોય છે. જ્યારે અમુક પ્રતિભાશાળી બાળકો જે હોય ને એનું IQ લેવલ કેટલું હોય છે 140 થી વધુ હોય છે. જ્ઞાનાત્મક શૈલીની વાત કરીએ તો દરેક બાળકની શીખવાની જે રીત છે ને એ અલગ અલગ હોય. કોઈ બાળક એવું હોય કે એ ઝડપથી કોઈ પણ વસ્તુ ગ્રહણ કરી નાખતું હોય છે અને કોઈ બાળકને આપણે જ્યારે શીખવાડીએ તો એ ઝડપથી એ ગ્રહણ કરી શકતું નથી, એને સમય લાગી જાય. એકને એક વસ્તુ ઘણી વખત આપણે જોઈએ છીએ કે કોઈને સરવાળો શીખવાડો છે, એમને સરવાળાના 20 ઉદાહરણ કરી નાખીએ ને ત્યારે માંડ મુશ્કેલથી એ સરવાળો શીખે છે અને અમુક બાળકને એક સરવાળાનું ઉદાહરણ માત્ર શીખવાડી નાખીએ ને તો પણ એ શીખી જતું હોય છે. વ્યક્તિત્વ, યુંગના મતે અંતર્મુખી અને બહિર્મુખી અને ઉભયમુખી વ્યક્તિત્વના તફાવતો. સ્કૂલ અચીવમેન્ટ, એક જ બુદ્ધિઆંક ધરાવતા બે બાળકોના શૈક્ષણિક પરિણામો અલગ અલગ હોઈ શકે છે. મોટર એબિલિટી, શારીરિક કૌશલ્યો જેમ કે દોડવું, લખવું કે રમતગમતમાં નિપુણતા. વર્ગખંડમાં વ્યક્તિગત ભિન્નતાને સંતોષવાની પદ્ધતિઓ. અભ્યાસક્રમનું અનુકૂલન, સંકલિત અભ્યાસક્રમ, વિષયોને જીવન સાથે જોડીને શીખવવા. લવચિકતા, અભ્યાસક્રમ જડ ન હોવો જોઈએ પણ બાળકની જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર થઈ શકવો જોઈએ. બીજું જોઈએ વિશિષ્ટ શિક્ષણ પદ્ધતિ. આ પદ્ધતિ ખૂબ જ પ્રખ્યાત છે, ડાલ્ટન પદ્ધતિ. વ્યક્તિગત ભિન્નતાની અંદર ડાલ્ટન પ્લાન, જેમાં બાળક પોતાની ગતિએ શીખે છે. પ્રોજેક્ટ પદ્ધતિ, ગ્રુપમાં કામ કરવાથી બાળકો એકબીજાની ભિન્નતાનો સ્વીકાર કરતા શીખે છે. પ્રોગ્રામ લર્નિંગ, અભિક્રમિત અનુદેશન. સ્કિનરની આ પદ્ધતિ વ્યક્તિગત ભિન્નતાના સિદ્ધાંત પર જ આધારિત છે. હવે જે અલગ અલગ જે મંતવ્યો રજૂ કર્યા છે ટાઈલરે, સ્કિનરે અને ગુણવત્ત શાહે એ જોઈએ. તો પહેલા આપણે જ્યારે વાત કરીએ ટાઈલરે શું કીધું છે ખબર કે આખા વિશ્વની અંદર કોઈ પણ બે વ્યક્તિઓ એક સમાન હોઈ જ ન શકે.
બરાબર. અને એના સિવાય ગુણવત્તા શાહે શું કીધું છે કે આખા વિશ્વની અંદર અબજો લોકોની અંદર કોઈ બે વ્યક્તિઓની જ્યારે અંગૂઠાની છાપ ન મળતી હોય, એક જેવી ના હોય, તો એમની બુદ્ધિઆંક માનસિક રીતે એ સારી રીતે કેવી રીતે એક જેવું હોઈ શકે. અને સ્કિનરે શેની વાત કરી છે? માપન વિશે. બરાબર, કે દરેક બાળકની અંદર કંઈ ને કંઈ તફાવત તો જોવા મળતા જ હોય છે. ટાઈલર ભારપૂર્વક કહે છે કે દુનિયામાં કોઈ પણ બે વ્યક્તિઓ સંપૂર્ણપણે સમાન હોઈ શકતી નથી. તેમણે આંતર વ્યક્તિગત ભિન્નતા, બે અલગ વ્યક્તિઓ વચ્ચેનો તફાવત પર વિશેષ કાર્ય કર્યું છે અને જણાવ્યું છે કે વારસો અને પર્યાવરણના કારણે આ તફાવતો ઊભા થાય છે. હવે BF સ્કિનરે શું કીધું છે એ પણ આપણે જાણીએ કે વ્યક્તિગત ભિન્નતામાં વ્યક્તિત્વના એવા તમામ પાસાઓનો સમાવેશ થાય છે કે જેનું માપન કરી શકાય છે. માપનની વાત આવે ને ત્યારે આપણે યાદ રાખવાનું સ્કિનર. બરાબર. સ્કિનરના મતે જો કોઈ લક્ષણ જેમ કે બુદ્ધિ, વજન, સ્મૃતિ કે અભિરુચિને આપણે વૈજ્ઞાનિક રીતે માપી શકતા હોઈએ તો જે તે વ્યક્તિગત ભિન્નતાના અભ્યાસનો વિષય બને છે. તેમણે આ ભિન્નતાને ધ્યાનમાં રાખીને જ અભિક્રમિત અનુદેશનની પદ્ધતિ આપી હતી, જેથી દરેક બાળક પોતાની ગતિએ શીખે. હવે ગુણવત્તા શાહે શું કીધું છે એ પણ જોઈએ આપણે કે દુનિયાના અબજો લોકોમાં પણ કોઈ બે વ્યક્તિના અંગૂઠાના જ્યારે નિશાન એક સરખા હોતા નથી, તો બે વ્યક્તિના મન કે વિચારો એક સરખા કઈ રીતે હોઈ શકે? તેમણે આ ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે કે કુદરતે દરેક વ્યક્તિને ઓરિજિનલ મૌલિક બનાવી છે. તેમનો આ ખ્યાલ સૂચવે છે કે શિક્ષણમાં પણ આપણે દરેક બાળકની વિશિષ્ટતાનો સ્વીકાર કરવો જોઈએ. જો કુદરત અંગૂઠાના નિશાનમાં આટલી વિવિધતા રાખતી હોય તો બાળકની રુચિ, શક્તિ અને શીખવાની પદ્ધતિ પણ અલગ જ હોવાની. તો આ ટોપિક જે છે તમને સહેલાઈથી ખબર પડી ગયો હશે. હવે આપણે આ ટોપિકને લગતા થોડા ઘણા પ્રશ્નો અને જવાબો જોઈએ. પહેલો પ્રશ્ન છે કે મનોવિજ્ઞાનમાં વ્યક્તિગત ભિન્નતાના ખ્યાલના પ્રણેતા કોણ ગણાય? તો એનો જવાબ આવશે સર ફ્રાન્સિસ ગાલ્ટન. જે ગાલ્ટન છે ને એ મનોવિજ્ઞાનમાં વ્યક્તિગત ભિન્નતાના ખ્યાલના પ્રણેતા કહેવાય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, વ્યક્તિગત ભિન્નતામાં માપી શકાય તેવા વ્યક્તિત્વના તમામ પાસાઓનો સમાવેશ થાય છે. આ વ્યાખ્યા કોને આપી છે? તો BF સ્કિનર. માપનની વાત આવે ત્યારે સ્કિનર યાદ રાખવાનું. કયા શિક્ષણવિદે અંગૂઠાના નિશાનનું ઉદાહરણ આપીને બાળકની અજોડતા સમજાવી છે? જ્યારે અંગૂઠાની વાત આવે ત્યારે ગુણવત્તા શાહ આપણે જવાબ યાદ રાખવાનો. પ્રશ્ન આગળ જોઈએ. ટાઈલરના મતે વ્યક્તિ વચ્ચે કયા પ્રકારની ભિન્નતા જોવા મળે છે? તો શારીરિક, રંગ, રૂપ, આકારના આધારે અને માનસિક ક્ષમતાઓની ભિન્નતા. એના પછીનો પ્રશ્ન જોઈએ. સ્કિનરની કઈ શિક્ષણ પદ્ધતિ વ્યક્તિગત ભિન્નતાના સિદ્ધાંત પર આધારિત છે? તો અભિક્રમિત અનુદેશન. એક જ વ્યક્તિના બે અલગ અલગ કુશળતા વચ્ચેના તફાવતને શું કહેવાય છે? તો આંતરવ્યક્તિગત ભિન્નતા. એના પછીનો પ્રશ્ન જોઈએ કે વ્યક્તિગત ભિન્નતા માટે જવાબદાર બે મુખ્ય પરિબળો કયા છે? તો એક વારસો અને પર્યાવરણ. વ્યક્તિગત ભિન્નતાને સંતોષવા માટે કઈ શિક્ષણ પદ્ધતિ સૌથી વધુ અસરકારક છે? તો યાદ રાખવાનું કે પ્રોજેક્ટ પદ્ધતિ અને ડાલ્ટન પદ્ધતિ. કઈ શિક્ષણ પદ્ધતિ વ્યક્તિગત ભિન્નતાને સૌથી વધુ પ્રાધાન્ય આપે છે? તો મોન્ટેસરી પદ્ધતિ અને ડાલ્ટન પદ્ધતિ. બુદ્ધિના માપન માટેનો સૌપ્રથમ પ્રયોગ કોને કર્યો હતો? તો આલ્ફ્રેડ બીને બુદ્ધિના માપન માટેનો સૌપ્રથમ પ્રયોગ કર્યો હતો. તો આશા રાખું છું કે તમને આ ટોપિક જે છે વ્યક્તિગત ભિન્નતાનો એકદમ સહેલાઈથી યાદ રહી ગયો છે. હવે પછી આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનના એક નવા ટોપિક સાથે ફરીથી મળીશું. અસ્તુ.